વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં લોકઅપમાં આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। ગંભીર ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોતરાયા છે। વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકના લોકઅપમાં એક આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ સ્વેટરના દોરા વડે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। આપઘાત કરનાર આરોપીની ઓળખ રમેશભાઈ છગનભાઈ વસાવા તરીકે થઈ છે। મૃતક જીવનનગર વુડાના વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા હતા। રમેશભાઈ સામે પત્ની સાથે બોલાચાલી કરી મારવાના આક્ષેપ હેઠળ પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા। આ મામલે પોલીસે બીએનએસની કલમ 176 મુજબ કાર્યવાહી કરી હતી। લોકઅપમાં બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। પાણીગેટ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। લોકઅપમાં આપઘાત જેવી ગંભીર ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। રમેશભાઈ વસાવા કરીને એક વ્યક્તિના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી, જે દારૂ પીને મારતા હોય એવી અરજી આવેલી હતી। તે અરજીના અનુસંધાને તેમના વિરુદ્ધમાં અટકાયતી પગલાંના ભાગરૂપે તેમને લોકઅપમાં ગઈકાલ સાંજે રાખવામાં આવ્યા હતા। જ્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્ય 3 આરોપીઓ પણ અટકાયતી પગલાંમાં હાજર હતા। આજે વહેલી સવારે 6:15 આસપાસનો આ બનાવ છે, જેમાં તેઓએ પહેરેલી હુડીને દોરીથી તેમણે ગળે ફાંસો ખાધો છે અને અત્યારે હાલમાં એસડીએમ સાહેબ, જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, એસીપી સાહેબને હાજર રાખવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં ઇન્ક્વેસ્ટ થઈ રહ્યું છે। આ બધા પછી આપણે પેનલ પોસ્ટમોર્ટમ માટે પણ આપણે ડેડ બોડીને મોકલી આપીશું અને તમામ પુરાવા આપણે એકત્રિત કરી રહ્યા છીએ। ટેકનિકલ સર્વેલન્સના આધારે, જે આપણી પાસે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઇન્ક્વેસ્ટ ભરાશે એના આધારે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ દ્વારા એવી કોઈ પણ મારવાનો બનાવ બનેલ નથી। બહુ સામાન્ય ઘટના હતી અને સામાન્ય ઘટના હતી એટલા માટે જ આપણે એને અટકાયતી પગલાંમાં રાખેલ હતા। તો અને જો એવો કોઈ બનાવ બન્યો હશે તો ડેફિનેટલી એમના બોડી પરથી પોસ્ટમોર્ટમમાં એ વસ્તુ સામે આવશે અને જે પ્રમાણે આપણને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળશે તે પ્રમાણેથી જરૂરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરાઈ રહ્યું છે, ત્યારબાદ પોસ્ટમોર્ટમ થશે, સીસીટીવી ચેક કરવામાં આવશે અને એ એનાલિસિસ થયા પછી જ આપણે યોગ્ય કન્ક્લુઝન પર આવી શકીશું। બીજા જોડે અફેર હતો તો અમે કીધું એમને કે તમે એને આવું ઝઘડો છો ના એને પકડશો, તો એમને મારીને અંદર પૂરી દીધો। હા, અમારી સામે જ માર્યા હતા। અમે આ બેન મરી હતી અહીંયા પટ્ટે માર્યા હતા। સાહેબ બહુ માર્યો મારા ભાઈ ને બિચારાને। એક તો હા છે નહીં એનામાં સાહેબ। પોલીસે તમારી સામે જ એને માર્યો હતો? મને નીચે ઉતારી પાડી મારી અને મને કે તમે નીચે જાઓ, મેં અંદર ગઈ તો તમને એવું લાગે છે કે પોલીસે માર્યો એના કારણે એટલે જ કર્યો છે મારા ભાઈને, એટલે જ કર્યો છે। તો હવે શું ઈચ્છો છો તમે? શું થવું જોઈએ? મારા ભાઈને હારો લાવી હતી મેં, મને હારો લાવી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, વડોદરા।